ગાઈસ સાલા વામડો હવે કઈક બીજું કરવાનો વિચાર થાય છે. તો મેં જોયા મેં કીધું બાર પાછી કોપા કર્યું છે તો માતાજી મિત્રો, તો આજનો વ્લોગ શરૂ કર્યો. ડાયરેક્ટ વરસાદ આવી જાય ને પછી આપણે જોવા મળ્યા છીએ આપણા ઘરની બાજુમાં, નહીં તો આપણા ઘરનો છે. કારણ કે તમને ખબર છે આપણા વ્લોગ થતા હોય ડેલી, અને ખબર હોય પણ ડેલી વ્લોગ કોઈ જોતું જ નથી. સબસ્ક્રાઈબ કરાય ને કોઈ જોતું જ નથી. રેગ્યુલર વ્યૂમાં આપણે આવે છે 1%, ને આપણે ન્યૂ વ્યૂમાં 56% આવે. એટલે નવા લોકો જ જોવા આવે છે, આ લોકો નથી આવડતા. એટલે બીજું કઈ તો નથી કે તમે સમજી શકો છો કે આપણો ડેલી વ્લોગ હોય તો પછી જોવો તો પડે ને તમારે યાર. તો જો યાર એવું લાગે તમને કોમેન્ટ કરો, કા પછી શેર કરો, કા લાઈક કરો, કા પછી સબસ્ક્રાઈબ કરી નાખો, તો અમને મજા આવે. ચાલે કે અમને નહીં મજા આવે. બીજું તો કાંઈ નહીં, પણ આપણે તો આપણા ઘરનો જ બતાવવા વાળા છીએ. આપણે ગામમાં જઈએ છીએ એક જગ્યાએ, હું તમને પછી કહું છું વ્લોગમાં. આમ તો હું ક્યાં છું ખબર છે, આપણા બગીચા બાજુ જાય છે. ત્યાંથી ને પછી તમને કહી દઉં કે હું છે હું નહીં. ત્યાં જાઓ પછી ખબર, આ લગીને કાંઈ ખબર નથી મને. આપણે એક વિડીયો હતો ને કાલના સાંજે ઉતારતા ભૂલાઈ ગયો મને. રિયાલિટી તારે જ હું કહી દે, પણ ઉતારતા જ ભૂલાઈ ગયો. કેમ કે એક્ઝામ દીને આવ્યો ને એ પછી કાંઈ બહુ વ્લોગ નહોતો ઉતારે, એટલે મને વ્લોગ ઉતારવાનું મન નથી. આપણી એક્ઝામ એટલી બધી સારી ગઈ ને કે પછી વ્લોગ ઉતારવાનું કાંઈ મન નહોતું. તો પછી મેં કીધું જવા દઈએ હવે. તો પછી આપણે પાછા મળીએ છીએ વ્લોગમાં. તો કઈ હું ફાઇનલ જય માર્ટમાં પૂછવા ગયો તો બીજા આપણે પીઝાની દુકાને પૂછવા ગયા ને ઓવર મોબાઈલ હું ગોતો છું. ઓવર મોબાઈલ તમને ખબર હોય નવા વાળાને તમને કોમેન્ટમાં કહી દેજો. એ ઝડપી તો ગોતવું પડશે. ખોલે બાકી કઈ નથી. હું સ્વાદ અહીંયા બગીચા હું રખડતો ગામ બધી જગ્યાએ પૂછવા આવ્યો હતો. કામ યુટ્યુબર તો બનાવશે નહીં, તમારે કામ કરવું પડશે. એટલે કામ તો પૂછવા જવો પણ બધી જગ્યાએ ના પાડે. હાવ એટલે હાવ મગજ આપણે હવે રહી કરે સાલા વામડો અચ્છા સાલા આવી જાય ને પલ્લી આ ગાડી છે બાર ગાડી બધું 7 અમને વરસાદ તો આવે. હા આ ખાડો આવી જાય એટલો આગો હોય ને તો અડધા ફોન કરતા વધારે આગો હોય તોય આવી જાય. ઘડીક હું અહીંયા ઉભો રહું પછી જાઉં. ગાઈસ સામે તો છે ને જેકની દુકાન હે, જો જેક લાઈફ સ્ટાઈલ જેકની દુકાન નાના સુપર તો ગાઈસ ફાઇનલી અત્યારે સાંજે પડી ગઈ છે, રાત પડી ગઈ છે, અને હું હવે આપણે આ વ્લોગનું આપણે તમને આખા દિવસનું રિયાલિટી કીધું. કોરિયા મોલનો બી દુકાને પૂછ્યો હતો, નવામાં રહેતા હોય છે મને ખબર હશે. 2 દુકાનો પૂછ્યો હતો કોરિયામાં, પછી જે માર્ટમાં પૂછ્યો, પીઝાની દુકાને પૂછ્યો, પછી એક ભાઈબંધને રાખ્યા આપને ચેતના દાબેલી, પણ ત્યાં નથી જવું. હું 12 પાસ છું ને તો પછી શું કંઈક આપણે સારા લેવલનું કરીએ ને એટલે ત્યાં જઈને તો પછી હવે કંઈક બીજું કરવાનો વિચાર થાય છે. ત્યાં નકર એને રાખ્યો હતો, ફોને આવી ગયો એનો, એનો ફોને આવી ગયેલો ભાઈબંધનો. તો મેં કીધું આપણે થોડાક દી પછી જાય. મેં જોયા મેં કીધું બાર પાછી કોપા કર્યું છે
બીજા કંઈક લઈ ગઈ ને આડા અવડા તો કામ ભેગું થાય, બાકી એને ભેગું નથી થાય એમ. કારણ કે આપણે કામ જ એટલું બધું હોય કે મેં ઘણાને પછી પૂછ્યું કે મને કીધું એટલે આપણે એવું બધું કામ થાય નહીં. આપણું મેન લક્ષ્ય એ જ હોય કે હવાને લાગીને ડાયરેક્ટ વ્લોગ ઉતારવાનો, વ્લોગની જ તૈયારી હોય. ઘરે જઈને બી સપોર્ટ ન કરે ને એટલે ઘરનો હું હવે નથી રાખતો. કરે ને તો જ ઉતારે. હમણાંથી મૂડ જ પાછો ભાંગી ગયો છે કે વ્લોગ ઉતારું. વ્લોગ ઉતારવાનો મૂડ જ ભાંગી ગયો હમણાં. કારણ કે આપણે વ્લોગ તો ગમે ન ઉતારીને ગમે આપણે કંઈક બોલી પણ ના તો વ્લોગ ઉતારવાનો મૂડ જ ભાંગી ગયો. એટલે હું બહુ મોટા વ્લોગ નથી મૂકતો. તો કઈશ તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. ઓકે, ગુડ બાય.